કારણ કે આ પથ્થરના પૈસા નથી થયા. શેઠ કે હાલ ન્યાલ કરી દઈશ. એ સ્વરૂપ અંદર બિરાજો, અંદર પુષ્ટ કર્યા હતા. અને જે દર્શન કરે એ દંગ થઈ જાય. યશોદામાં ગોદમાં નાના લાલા અને નાની ગાય ઉપર આમ હાથ, જાણે હમણાં બોલશે. જેટલા દર્શન કરે, પણ એ મંદિરમાં એક બોર્ડ માર્યું હતું, પૈસા ભેટ મૂકવાની મનાઈ છે. અમે ભગવાનને વેચતા નથી. ઘડાઈ જઈને ઓફિસમાં કહીએ એ કે પ્રસાદ લઈ જાઓ, પૈસા નહીં. હવે જે પથ્થરો જેની પાસેથી ઓલો શિલ્પકાર લાવ્યો હતો, એટલે ત્યાં આ ગયો, ટીંબણ કરવા બેઠો, પાછું પાણી માંગ્યું. એટલે ઓલાએ જોયું કે તમને જોયા હોય એવું લાગે છે. એ કે ઓલો પથ્થરો પડ્યોથી લઈ ગયો હતો ને, એ કે ત્યાં તો હાવ લેફા જીવાન ભાઈ, અત્યારે તો ગાડી બાડી. એ કે તમારે પથ્થરની કમાલ છે. શું? એ કે આ મંદિર થયું છે ને, એ આ નકામો પથ્થર હતો ને, તૂટેલો હતો ને, કોઈ નહોતું લઈ જતું ને, એની કાંઈ કિંમત નહોતી ને, એની મૂર્તિ કંડારીને જઈ આવો. એ કે જઈ આવો એ કે હા એ પથ્થર. મોરલ ઓફ ધ સ્ટોરી એ, આપણે સંસારમાં ડૂબેલા છીએ, તૂટેલા છીએ, ફૂટેલા છીએ, દુઃખી છીએ, ક્યાંય હર્ટ થાય છે, ક્યાંય તકલીફ પડે છે. વલ્લભ કે હું છું ને. બ્રહ્મ સંબંધ દીધું, ઓલા શિલ્પકાર લઈ ગયો. અને વલ્લભે જે આપણને કોતરીને એવા બનાવ્યા કે આજે આપણને જુએ એટલે 4 જણા એમ કે વૈષ્ણવ છો નહીં, ઠાકોરજી બિરાજે છે. વાગતા હતા, વધારાના હતા, કેવા બનાવ્યા. એમાં મારા જેવા તો બહુ જ વાગતા હતા, નોકરી કરતા ને પેતરા કરતા, કોમળ બનાવી દીધા. કારણ કે આપણા વલ્લભ કોમળ છે, એના હાથે કંડારેલા છે. તો જેના ઘરે પ્રભુ પધારે ને, એ પછી એને ત્યાં સ્વરૂપ આવો થઈ જાય. આપણે ભલે ને ગમે એવા હોઈએ, વલ્લભ કે બધું મારા હાથમાં છે. આ વૈષ્ણવ આવ્યા હતા, એમાં એકના ઘરે 8 આમની સેવા. દીકરાને લગ્ન થયા 27 વર્ષ થયા, કશું જ નથી. બધાએ કીધું અહીંયા જ જાઓ ના, અમારે અન્યાશ્રય નથી કરવો. અમારા પ્રભુને લાયક પાત્ર હશે તો ઠાકોરજી આપશે. અમારા પ્રભુ લાયક પાત્ર નહીં હોય તો અમારો અલૌકિક લાલો તો છે જ. એ બધું પ્રભુને, અમારે નહીં જોવાનું. વહુને એટલી દ્રઢતા, દીકરા નહીં એટલી. પુષ્ટિ માર્ગમાં આવા વૈષ્ણવ બિરાજે છે ને, એટલે પુષ્ટિ માર્ગ ટકી રહ્યો છે. બાકી અત્યારે ચારે બાજુ આડંબર, ચારે બાજુ દેખાદેખી. લીલિયાના મુખિયાજી હાવ નાના, 28-30 વર્ષના, એની બહુ એનાથી નાની. પણ ગામવાળા કે એવા ઉત્સવ બનાવે, એવા આ બધાને તૈયાર એણે જ કર્યા છે. આ બધા વગાડવાવાળા, ઢોલકવાળા, મૃદંગવાળા, અને બધા મોટા થાય એટલે સુરત, બરોડા, એ કે નવવિલાસમાં બધાય ફોન કરે, મુખિયાજી એક દી અમારો વારો રાખજો. આજે અમને તમે જે કલા શીખવાડી છે એ પ્રભુને ચરણે ધરવા આવી છે.
તો બધાય વારા ફરતી આવે. એ કે ફઈબા આ વખતે તમે નવું. મેં કીધું ફઈબા હવે લીલિયામાં જ ઘર લઈ લેવું છે, માથાકોટ નહીં. મેં તમારા ફુવાને બહુ ગમે છે, કારણ કે હવે તો હું ત્યાંની આખા ગામની ફઈબા જ થઈ ગઈ. મુખિયાજીએ પૈસાનો ભાવ રાખ્યો હોત, કમાઈ લઉં, તો આ પરિસ્થિતિ ન હોત. અને આજુબાજુના ગામડાવાળા છોકરાઓ આવે, એને શીખવાડે. અત્યારે તમે જુઓ તો ગામમાં બધા એવા તૈયાર થઈ ગયા છે કે ફઈબા આ મુખિયાજીને મુખિયાણી ન હોત તો અમે આ જ બધું કરતા હોય. પાછું ઘરે તૈયારી કરવા આપે કે આટલું કરીને આવવાનું. પુષ્ટિ માર્ગમાં બધી આવા હિરલાઓ પડ્યા છે. વલ્લભ કે એટલે મને ચિંતા નથી. બાકી શહેરમાં તો પૈસા સિવાય વાત નહીં. આ પેલી દીકરી સુહાની આવી હલડી હતી, તો મેં કીધું મુખિયાજી એને કાંઈ દેવા લેવા. ઓલી દીકરીએ જવાબ આપ્યો, એ કે ફઈબા આપણે મારા ભાઈના લગ્ન હોય ને હું ગાઉં તો કાંઈ લેવાય? તો ભગવાન માટે ગાવાનું આટલા વૈષ્ણવ સાંભળે તો વલ્લભના સિદ્ધાંતે પ્રમાણે તો કાંઈ લેવાય જ નહીં. અમને અમારી ગળું, અમારો કંઠ પુષ્ટ કરવાનો લાવો મળ્યો. આટલા ગામના વૈષ્ણવ આવ્યા ફઈબા. મેં જાવાવન મારા ભાઈની જાનમાં ગઈ હોય તો હું પૈસા લઉં. ઓ બાપા, એવા બધા એ જ હતા. કોઈ કશું જ લીધું નહીં. મુખિયાજી કે ફઈબા તમે એને કરોડ રૂપિયા આપો તો એ અડે નહીં. એક જ વસ્તુ કહે, અમારી કલા અમને શીખવાડનાર કલા નિદાન છે, એના પૈસા ન હોય. મેં હાલો અમારા શહેરમાં. મને કે મને ઘણા કેવડાવે કે તમે આટલા લ્યો, આમ લ્યો. એ કે ફઈબા ભક્તિ થોડી વેચાય. મેં તો અમારે તો કીર્તનવાળાને બોલાવીએ તોય પૈસા, સજાવટ કરવા આવે પૈસા, ભાગવત કરે પૈસા. મને કે એટલે જ તમને અહીંયા આનંદ આવ્યો ત્યાં નથી આવતો? મેં ના, જ્યાં વેચાતું બધું હોય ને એ અહીંયા કાંઈ ફઈબા વેચાતું નહીં. અહીંયા તો બધા એક જ કે પ્રભુએ કલા આપી છે, એ કલાને એના ચરણે ધરવાની. મને કે તમે લ્યો છે? મેં લેવાય. મને કે એટલે જ તમને આટલા બધા પ્રેમ કરે છે. તમે લેતા હો તો અમે લઈ લે, આમ બોલાવીએ નહીં. વલ્લભ રાજી થાય એવું વાતાવરણ હતું અને વાતાવરણને માણીને આવ્યા. બોલો વલ્લભાતી. ભાગવત ભગવાન કી. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. પાના નંબર 169. રામ શ્યામનું નામકરણ. કૃષિર્ભુવાચક શબ્દશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. કૃષ્ણ શબ્દનો ત્રીજો અર્થ આકર્ષણ કરનારો છે. આટલા ભગવાનમાં કૃષ્ણથી આકર્ષિત થાય એવું કોઈનાથી ના થાય. બધાના હાથમાં શસ્ત્ર છે, કોઈનામાં ત્રિશૂળ ને કોઈનામાં કૃષ્ણ તો વાંસળીવાળો વાલો જ લાગે. નાના છોકરાના હાથમાં તલવાર દઈતા વાલો લાગે, પણ વાંસળી લઈને. આમ ભગવાનની લીલા, ગુણ અને સ્વરૂપનું અનુસંધાન એ કૃષ્ણમાં થયું. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણેથી કૃષ્ણ નામ સદા જપે છે. કૃષ્ણ એ રસાત્મક નામ છે. કૃષ્ણ નામ આવે એટલે રસની જ વાતો હોય, એમાં લોકો કાંઈ નહીં.
આપણામાં તપ નહીં કરવાનો, જપ નહીં કરવાનો, ઉપવાસ નહીં કરવાના, વ્રત નહીં કરવાનો, 24 એકાદશી, 2 અધિક મહિનાની અને 4 જયંતી, આના સિવાય કોઈ વ્રત કરવાનું નહીં. ઘણા ગૌશાળામાં આવતા હતા, બ્રહ્મ સંબંધ હતું, ઠાકોરજી નહોતા બિરાજતા, એટલે ઓલા ધાયણા પાયણા એ કે અમે કરતા હતા. ઈલાબેન, એક બેન કહે કે આખો મહિનો ઈલાબેન મીઠું વિનાનું, હું એમ કે એકટાણા કરતી હતી, એક જ ટાઈમ બપોરે. એક બેન કહે કે ખાલી ફ્રૂટ ને દૂધ ખાઈને જ. મેં તો હવે એ કે હવે પ્રભુને ધરાવીએ ને લઈએ. આ બધું ઈલાબેન ત્યારે કરતા હતા, બ્રહ્મ સંબંધ હતું, પણ પ્રભુ ઘરે નહોતા બિરાજતા. અધિક મહિનામાં અધિક લોકોએ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, અધિકમાં અધિક. ફોન આવેનું એવી રાજી થાવ, કાના આપણા લાલાને કાનમાં કહીએ ને એ મંદ મંદ મુસ્કાય. મારો એક સખો હોય તો યશોદામાં કેટલા થઈ ગયા, તો પછી ત્યાં આવતા અધિક મહિનામાં, તેમાં એક બેન હતા એવા. મેં કીધું લો, એટલે એ બેન એમ કીધું લીધું. તો એના વર ભોળા બિચારા, એ કે ક્યાં લીધું, તાર તા અધિક મહિનાના એકટાણા છે, પુરુષોત્તમ મહિનાના. હું પાછી વળી ઊભી રહી. એના વર કે આજ રવિવાર હતો એટલે મને કે હાલો મને લઈ જાઓ. મેં તો તમે તો અમારી ભેગા ક્યાંક આવ્યા હતા, મને યાદ છે. મને કે હા જંબુસર. મેં ત્યારે તમે કીધું હતું કે ઠાકોરજી મારા ઘરે બધી સગવડ છે, કરાવ્યા પુષ્ટ. એણે જવાબ હું આપ્યો ખબર, આ વજન થોડુંક ઘટે ને એટલે. મને 70 વર્ષની ઉંમરમાં પહેલો જવાબ આવો. એ કે એટલે એકટાણા કરું છું. એટલે મને ઉલ્લુ બનાવવાવાળા ગણાય હોય, પણ મારવાળા એ લોકો સમજતા નથી કે તમે ઠાકોરજી પુષ્ટ કરાવો એનાથી મને કાંઈ નથી મળતું. મારા વલ્લભ રાજી થાય છે, ઠાકોરજીને પ્રસન્નતા થાય છે, તમારું ઘર રળિયામણું બને છે, તમે સનાથ બનો છો, તમારા ઘરમાં તમારા છોકરા હોય, એ પૌત્ર પૌત્રી હોય, એ બધાય રાજી થાય છે, માહોલ બદલાઈ જાય છે. આમાં મને એક ફાયદો હોય તો એક જણ બતાવો, ફાયદો હોય ને એક જણ બતાવો તમને આ ફાયદો છે. પછી એના વરે કીધું થોડુંક લે, એ કે થોડોક શ્રીખંડ ખાઈ લો. મેં તો ખાઈ લો તારા. એટલે જે જીવ કઠણ હોય, કઠણ પ્રભુના પગલાં ક્યાં પડે, ધરતી પોચી હોય ત્યાં, કોમળ હોય ત્યાં, પથરામાં પડે તો જ એમની ધરતી અહીંયા પથરા જેવી છે. મેં જ્યારે એના વરની ઈચ્છા હતી પછી મેં આગ્રહ ન કર્યો. મેં કીધું જેને આ ધાયણા પાયણા ગમે ને એકટાણા ગમે ને, જ્યાં સુધી મર્યાદા ભક્તિ તમારા હૃદયમાં ત્યાં સુધી કૃષ્ણ ના આવે. કૃષ્ણ એ રસાત્મક નામ છે. આપણે આપણી જીભને શ્રી કૃષ્ણ શરણમમાં રટવાની ટેવ પાડવાની છે. પણ પ્રભુ ઘરમાં પધારે પછી ટેવ પડે છે. આજે લગ્ન થાય પછી પિયર જાય ને તો ઘડી ઘડી બા એમને આવું નહીં ભાવે, બા એમને સવારે ઉઠતા વેચ ચા જોશે, ભાઈ તો એમને સોડા પીવા લઈ જાય ને અને એની ઠેરીવાળી બહુ ભાવે છે. ભાભી આજે ભાજી પાઉં બનાવજો ને, એમને તમારા હાથના ભાવશે. જુઓ, લગ્ન નહોતા થયા
ધ્યેય જ નહોતું. થઈ ગયા તો હવે મારું આખું જીવન કહ્યું, ભાભી આમ કરો, મમ્મી આમ કરો. કાકા તમે ઓલી કૃષ્ણની વાત મને કરી હતી ને એ કરો ને, એમને બહુ ગમે છે. બધે ઘરવાળો આવી ગયો. કેમ? લગ્ન થઈ ગયા. એમ પ્રભુ ઘરમાં પધારે ને પછી બધું પ્રભુમય થઈ જાય. પ્રભુને દૂધ ઉકાળવાનો, આ પ્રભુનો ઇલાયચીનો ભૂકો, આ મતની ઠાકોરજીના જળની, ગેસ લૂછી નાખીએ, પ્રભુનું દૂધ ઉકાળવું છે. આ કેરી આવી પહેલાં ઠાકોરજી માટે કાઢી લઈએ. સવારે બ્રશ કરો ત્યાંથી રાતના સૂઈએ ત્યાં સુધી પ્રભુ પુષ્ટ થઈને આવે એટલે જિંદગી પ્રભુમય થઈ જાય. અને એનું ફળ એ આપણે આખો દી ઠાકોરજી ઠાકોરજી કરીએ ને, પણ ઠાકોરજી આપણું નામ લેવા માંડે. જોઈ ગોપી મારી માં, વહેલા જવાનું હતું, જો મને બટેકા પૌવા ધરી દીધા ને, હારે દહીં હતું ને, ગોપી મારી માએ લાડવા બનાવી રાખ્યા હતા. જો મારું કેટલું ધ્યાન રાખે ગોપી. ગોપી મોટો ડબરા ભોગ ભરી દીધો. બોલ, મેં કીધું વ્રજમાં તો ગોપી છે, હું કામ ને? એ કે ના, મારા વાલા માનું તો લઈ જવું જોઈએ ને. તો આપણા પ્રભુએ આપણને યાદ કરવા માંડે. યશોદાજીને તો એટલો જ વિચાર રહ્યો કે મારો લાલો કાળો છે, એટલે ગરગજી એનું નામ કૃષ્ણ પાડ્યું. આપણો દીકરો હામળો હોય ને કોઈ કહે ને તો આપણને ગમે નહીં. આકાશ 8 વર્ષ સુધી બોલતા શીખો, પણ ર અને ર ને ત ન બોલાય. હવે એ કોઈ યાર વાત જ ન કરે. મને એટલું આમ ખરાબ લાગે. એ જેવું કોઈ ઘરે આવે એટલે હંતાઈ જાય. ક્યાંય ગયા હોય તો મારે છેડો પકડી લે. આપણા દીકરાને કાંઈ હોય આપણને ગમે નહીં. તો યશોદાજી કે મારા લાલો સાંભળો એટલે કૃષ્ણ નામ પાડ્યું. પરંતુ બીજી બધી ગોપી કહે જ, મૈયા તમારા લાલાના વાળ વાંકડ્યા છે, તમારા લાલાની ચાલ વાંકી છે, તમારા લાલાનું જોવાનું પણ વાંકું છે. પછી એનું નામ સીધું હોય ખરું? ગિરિધર સબહી અંગ સો વાંકો, સંધ્યા સમયનું કીર્તન છે. વ્રજ કિયો સાંક્યો, વાંકી ચાલ ચલે, તિરછી નજર વાંકી, લલિત ત્રિભંગી, 3 બાજુથી વાંકો. એટલે એનું નામ વાંકું પડ્યું છે. તેથી એનું નામ પણ વાંકું. રામ બોલવું હોય તો સીધું બોલાય, પરંતુ કૃષ્ણ બોલવા માટે લાલબાઈને વાંકી કરવી જોઈએ. જો કૃષ્ણ બોલો, જીભ આમ જો કૃષ્ણ, એમાં તોતરું હોય તો બોલી જ ન કે. રામ રામય સીધા. સકાર મૂર્ધન્ય છે, તેથી જીભને તાળે લગાડવી પડે. ભક્તો હસતા હસતા કહે છે, મહારાજ જેમ તમે વાંકા તેમ તમારું નામ પણ વાંકો. ગોપીજનો કહે છે, આ ગરગજીના જેવા નામ પાડનારા બીજા કોઈ દુનિયામાં નથી. ભગવાન ગોપીજનોના મનમાં બિરાજીને પૂછે, હે ગોપી, તમને મારું નામ કેવું લાગ્યું? સખીઓ કહે છે, જેવા તમારા કામ, જેવું તમારું રૂપ, એવું તમારું નામ. પ્રભુજી હસતા હસતા કહ્યું, હું ભલે કાળો છું, પરંતુ મારું કોઈ કામ કાળું નથી. ગોપીઓ કહે, મહારાજ તમારા કામ પણ કાળા છે. તમે ચોરી કરો છો, ગોરસ લૂંટો છો, રાક્ષસોને મારો છો, લોકોને પજવો છો. આ બધા કંઈ ગોરા કામ કહેવાય? હે શ્યામ સુંદર, જેવા તમારા કામ છે
એ વાત તમારા નામ છે. માટે દુનિયામાં તમે કૃષ્ણ નામથી પ્રસિદ્ધ થયા છે. શ્યામજી કહે છે, દેવીઓ, મારો શ્યામ વર્ણ મારા કામના લઈને નથી, એની કથા સાંભળવા જેવી છે. બોલો, સાંભળવી છે? તો હવે આવતીકાલે બોલો વલ્લભા વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. જે બધા સ્થળો વ્રજમાં લીલી પરિક્રમામાં ન આવે એ બધાનું અનુસંધાન નવનીત પ્રિય શાસ્ત્રીજીએ અહીં લીધેલું છે. આપણે જોઈ ગયા રાવલ, રાધાજીનું નલિયાલ, અને પ્રાગટ્ય પણ રાધાજીનું રાવલમાં, ગોપાલપુર. હવે આવ્યો દુર્વાસાનો આશ્રમ. આગળ દુર્વાસા ઋષિનો આશ્રમ છે. એક વખત ગોપીજન પ્રભુ માટે સામગ્રી લાવ્યા. પ્રભુએ દુર્વાસાને જમાડવા કહ્યું. વચ્ચે શ્રી યમુનાજીના જળ વધુ હોવાથી ભગવાને ઉપાય બતાવ્યો. કૃષ્ણ નૈષ્ઠિક બ્રહ્મચારી હોય તો હે યમને માર્ગ આપજો. હું બ્રહ્મચારી હો, ગોપીઓ કે આ તો જો. પ્રભુ કે કયો? કીધું, માર્ગ આપી દીધા. દુર્વાસા મુનિને જમાડ્યા. હવે યમુનાજી ભરપૂર.